हेलो दोस्तों, હું અક્ષય પટેલ ઇંગ્લિશ વિથ અક્ષય યુટ્યુબ ચેનલ પર આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આજના વિડીયોમાં આપણે રોજબરોજ બોલવામાં ઉપયોગી હોય એવા અંગ્રેજી વાક્યો જોવાના છીએ. સ્પોકન ઇંગ્લિશ સેન્ટેન્સીસ વિથ ગુજરાતી ઇન ડેલી લાઈફ કોન્વર્સેશન. So let's get started. The first sentence is સીધા જાઓ એટલે ગો સ્ટ્રેટ. બીજું વાક્ય છે આ બાજુએથી જાઓ એટલે ગો ફ્રોમ ધીસ સાઈડ. આગળનું વાક્ય છે એક કામ કરો એટલે ડુ વન થિંગ. બીજું વાક્ય છે મને એક વાત કહો એટલે ટેલ મી વન થિંગ. અહીં પહેલું વાક્ય છે તેને નક્કી કરવા દો. જો સ્ત્રી હશે તો અંગ્રેજી થશે લેટ હર ડિસાઇડ અને જો પુરુષ હશે તો અંગ્રેજી થશે લેટ હિમ ડિસાઇડ. આગળનું વાક્ય છે અમને જણાવો એટલે લેટ અસ નો. અહીં પહેલું વાક્ય છે મને એવું લાગે છે જેનું અંગ્રેજી થશે આઈ થિંક સો. બીજું વાક્ય છે મને એવું લાગતું નથી જેનું અંગ્રેજી થશે આઈ ડોન્ટ થિંક સો. અહીં પહેલું વાક્ય છે ચાલો જોઈએ શું થાય છે જેનું અંગ્રેજી થશે લેટ્સ સી વોટ હેપન્સ. બીજું વાક્ય છે ચાલો સાથે જઈએ જેનું અંગ્રેજી થશે લેટ્સ ગો ટુગેધર. અહીં પહેલું વાક્ય છે તું મારું મગજ બગાડે છે જેનું અંગ્રેજી થશે યુ સ્પોઇલ માય માઇન્ડ. બીજું વાક્ય છે તું એવું કેમ વિચારે છે જેનું અંગ્રેજી થશે વાય ડુ યુ થિંક સો. આગળનું વાક્ય છે હવે મારે જવું જોઈએ જેનું અંગ્રેજી થશે આઈ મસ્ટ લીવ નાવ. બીજું વાક્ય છે હું પણ તારી સાથે આવું જેનું અંગ્રેજી થશે મે આઈ અકમ્પની યુ. અહીં પહેલું વાક્ય છે વાત એમ છે કે જેનું અંગ્રેજી થશે ધ થિંગ ઇઝ ડેટ. બીજું વાક્ય છે મને ગુસ્સો આવી રહ્યો છે જેનું અંગ્રેજી થશે આઈ એમ ફિલિંગ એંગ્રી. અહીં પહેલું વાક્ય છે તે 18 વર્ષનો થઈ ગયો છે જેનું અંગ્રેજી થશે હી હેઝ ટર્ન્ડ 18. બીજું વાક્ય છે તે 25 વર્ષનો થઈ રહ્યો છે જેનું અંગ્રેજી થશે હી ઇઝ ટર્નિંગ 25. અહીં પહેલું વાક્ય છે તમારી ઉંમર એટલી લાગતી નથી જેનું અંગ્રેજી થશે યુ ડોન્ટ લુક ધેટ ઓલ્ડ. બીજું વાક્ય છે સાચું કહું તો હું ખુશ છું જેનું અંગ્રેજી થશે ટુ બી ઓનેસ્ટ આઈ એમ હેપ્પી. આગળનું વાક્ય છે મારો ડ્રેસ પહેરીને જુઓ જેનું અંગ્રેજી થશે ટ્રાય માય ડ્રેસ ઓન. બીજું વાક્ય છે આ ડ્રેસ લેવા જેવો
છે, જેનું અંગ્રેજી થશે ધીસ ડ્રેસ ઇઝ વર્થ બાઇંગ. અહીં પહેલું વાક્ય છે તમારો કહેવાનો મતલબ શું છે, જેનું અંગ્રેજી થશે વોટ ડુ યુ મીન. બીજું વાક્ય છે તમારી હિંમત કેવી રીતે થઈ, જેનું અંગ્રેજી થશે હાઉ ડેર યુ. આગળનું વાક્ય છે તમારું કામ પ્રશંસનીય છે, જેનું અંગ્રેજી થશે યોર વર્ક ઇઝ પ્રેઝવર્ધી. બીજું વાક્ય છે હું તમારો આભારી રહીશ, જેનું અંગ્રેજી થશે આઈ વિલ રિમેન ઇન્ડેટેડ ટુ યુ. Thanks for watching this video. See you in the next video with new topic. Till the time, bye bye and take good care of yourself.